અઠવાડિયાના વિરામ બાદ વહેલી સવારથી જ ભાવનગર જિલ્લામાં મેઘ સવારી આવી પહોંચી હતી। વહેલી સવારમાં જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા રસ્તા પાણી થઈ ગયા હતા। ભાવનગર શહેર સહિત જિલ્લામાં ગઈકાલથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકો ભારે ઉચકાળ અને બફારાનો અનુભવ કર્યો હતો। ગઈકાલે જાણે કે યોગ દિવસને લઈને વરસાદે રાહત આપી હોય તેમ આજે વહેલી સવારથી વરસાદ શરૂ થઈ ગયો હતો। ભાવનગરના ધોધમાં વહેતી સવારે ધોધમાર એન્ટ્રી સાથે 2 ઇંચ જેટલો વરસાદ પડી ગયો હતો, જ્યારે શહેર અને આજુબાજુના વિસ્તારમાં ક્યારેક ધીમી ધાર તો ક્યારેક ધોધમાર વરસાદ 10 વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો અને વહેલી સવારથી 10 વાગ્યા સુધીમાં 1.5 ઇંચ વરસાદ વરસી ગયો હતો। જ્યારે જિલ્લાના તળાજાના સવારથી 6 થી 8ના સમયગાળા ઉમરાળામાં 2 મીમી, તળાજામાં 29 મીમી, પાલીતાણામાં સવારના સમયે ધોધમાર વરસાદ સાથે 1 ઇંચ વરસાદ પડ્યો હતો। ત્યારે પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારમાં 2 થી 2.5 ઇંચ વરસાદ પડતા ધરતીપુત્રો ગેલમાં આવી ગયા હતા। પાલીતાણા વિસ્તારમાં પ્રથમ વાવણી લાયક વરસાદ પડ્યો છે, જ્યારે મહુવા, જેસર, ગારિયાધાર સહિતના વિસ્તારોમાં પણ 1.5 થી 1 ઇંચ વરસાદ પડી જતા સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામી ગયો છે। વરસાદના પગલે ભાવનગર શહેરમાં હંમેશના માફક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, તો વળી સિદ્ધસર વિસ્તારમાં તો વહેલી સવારથી જ વીજળી ગુલ થઈ જતા લોકોના રોજિંદા કામો ખોરવાઈ ગયા હતા। જોકે 10 વાગ્યા બાદ વરસાદે વિરામ લેતા લોકો પોતપોતાના કામ ધંધે લાગી ગયા હતા। વિશ્વદીપસિંહ પરમાર, S9 ન્યૂઝ, ભાવનગર।